હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. દોસ્તો, તમે પનીર ભુરજી તો ખૂબ જ ખાધી હશે, પરંતુ આજે આપણે બનાવીશું પાલક પનીરની ભુરજી, જે આપણે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવીશું. તમે તેને લંચ કે ડિનરમાં એન્જોય કરી શકો. તમે તેને રોટલી, ભાખરી, પરાઠા કે પછી બ્રેડ સાથે પણ એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આપણે તેના માટે એક કઢાઈ લઈ લઈશું અને એમાં મોટી 3 થી 4 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું. આપણે તેમાં લગભગ 1 થી 2 ચમચી જેટલું બટર ઉમેરી લઈશું અને આપણે એને એકદમ સ્લો ગેસ પર બટરને પીગળવા દઈશું. આપણું બટર પીગળી જવા આવ્યું છે, તો હવે આપણે એમાં લગભગ 1 નાની ચમચી જેટલું આપણે જીરું ઉમેરી દઈશું અને એને તતડવા દઈશું. જીરું થોડું તતડી જાય એટલે આપણે એમાં સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું. હવે આપણે એક મોટી ચમચી જેટલું ચોપ કરેલું લસણ, ગોળ ગોળ કટ કરેલા મરચાં અને ગ્રેટ કરેલું આદું ઉમેરી દઈશું. તમે તેમાં લસણ, આદું અને મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો. આપણે એને સ્લો ગેસ પર સારી રીતે આદું અને લસણનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી એને સાતળતા રહીશું. આપણી બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જવા આવી છે, તો હવે આપણે એમાં 1 થી 1.5 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું, જે આપણું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જેનાથી ટેક્સચર પણ શાકનું સૂપ સરસ આવશે અને શાકનો ટેસ્ટ પણ સારો આવશે. આપણે બેસનને ધીમા ગેસ પર લગભગ એનો કલર ચેન્જ થાય અને એમાંથી થોડી સ્મેલ આવવા માંડે ત્યાં સુધી આપણે એને ધીમા તાપે સાતળીશું. આપણું બેસન સતળાઈ જશે એટલે થોડું હલકું એવું થઈ જશે. આપણું બેસન સતળાઈ ગયું છે, તો હવે આપણે એમાં એકદમ ઝીણો ઝીણો ચોપ કરેલો કાંદા ઉમેરી દઈશું અને એને પણ આપણે ધીમા તાપે સારી રીતે સાતળતા રહીશું. આપણો કાંદો અને બેસન બરાબર મિક્સ થઈ ગયા છે અને સારી રીતે સતળાઈ જવા આવ્યા છે, તો હવે આપણે એમાં ઝીણા ઝીણા ચોપ કરેલા ટમાટર ઉમેરી દઈશું. મેં અહીં નાના નાના 3 ટમાટરને ચોપ કરી અને તૈયાર કરીને રાખ્યા હતા. આપણે એને પણ કાંદા અને બેસન સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને લગભગ 1 મિનિટ માટે આવી રીતે સાતળી લઈશું. પછી આપણે એમાં થોડા એવા મસાલા કરી લઈશું. તો થોડી એવી એમાં આપણે હળદર ઉમેરીશું, થોડો ધાણા જીરું પાવડર અને થોડું એવું આપણે લાલ મરચું ઉમેરી લઈશું. આપણે પહેલાં લીલું મરચું પણ ઉમેર્યું છે, તો જેટલું તીખું ખાતા હોય એ રીતે તમારે મરચું ઉમેરવું. આપણે હવે એમાં ટેસ્ટ મુજબ થોડું મીઠું ઉમેરી લઈશું, જેથી કરીને આપણા ટમાટર છે તે પણ જલ્દી સોફ્ટ થઈ જાય. આપણે બધી જ વસ્તુઓને ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે હવે એમાં થોડું એવું ગરમ પાણી ઉમેરી દઈશું. મેં પહેલેથી જ ગરમ પાણી કરવા મૂકી દીધું હતું, જેથી કરીને આપણી કુકિંગ પ્રોસેસ પણ ધીમી ન થઈ જાય અને આપણા જે મસાલા કર્યા છે તે પણ આપણા બળી ન જાય. આપણે એને લગભગ 1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર હલાવતા રહીશું. આપણા ટામેટાં અને એ પણ બરાબર સોફ્ટ થઈ ગયું છે, તો હવે આપણે ઝીણી ઝીણી ચોપ કરેલી પાલકને ઉમેરી લઈશું, જે મેં પહેલેથી જ તૈયાર કરીને રાખી હતી. અને હવે આપણે એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ફરીથી એમાં થોડું એવું ગરમ કરેલું પાણી ઉમેરી લઈશું. આ ગેસ પર હવે આપણે એને સારી રીતે થવા દઈશું. આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને લગભગ 1 થી 2 મિનિટ માટે એને થવા દઈશું. આપણે વચ્ચે એકાદ વાર એને ખોલી અને હલાવી અને ચેક કરી લઈશું. લગભગ 2-1 મિનિટ પછી આપણે જોઈશું તો આપણું પાણી થોડું બળી ગયું છે, તો હવે આપણે એમાં પનીરને ક્યાં તો મેશ કરીને ઉમેરીશું, ક્યાં તો મેં અહીં જ્યારે આપણે ઘી બનાવીએ છીએ ત્યારે એમાંથી જે છાશ નીકળે છે એમાંથી મેં પનીરને તૈયાર કર્યું છે. તો એમાં આપણે તમારે જેટલી ક્વોન્ટિટીમાં પનીર ઉમેરવું હોય તે રીતે એમાં આપણે ઉમેરી અને એને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. તમે જે રેડીમેડ પનીર આવે છે તેને છીણીને ક્યાં તો પછી હાથથી થોડું મેશ કરીને પણ ઉમેરી શકો. આપણું પનીર, પાલક અને જે ગ્રેવી જેવું છે તે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે એમાં ઝીણા ચોપ કરેલા ધાણા ઉમેરીશું. 1 ચમચી જેટલો આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું અને 2 હાથ વડે ક્રશ કરી અને થોડી એવી આપણે એમાં કસૂરી મેથી ઉમેરી અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે લાસ્ટમાં એમાં આદુના જે ઊભી ઊભી ચિપ્સ કરીને અને એના લચ્છા
મેં પહેલેથી તૈયાર કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને ઢાંકી અને આપણે એને એકદમ સ્લો ગેસ પર લગભગ 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે ખોલી અને એની કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું. તમારે જેટલી કન્સિસ્ટન્સીનું થિકનેસવાળું શાક જોઈતું હોય તે પ્રમાણે તમારે કરી લેવું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો આપણું પાલક પનીર ભુરજીનું શાક રેડી છે. તો હવે એને હું એક સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ અને એના પર થોડા એવા ધાણા સ્પ્રિંકલ કરી લઈશ અને લગભગ અડધી ચમચી જેટલું એના પર બટર ઉમેરી લઈશું, જેથી કરીને શાકનો ટેસ્ટ ઓર વધી જશે. અમે આજે એને ડિનરમાં લચ્છા પરાઠા, અડદના પાપડ અને ગ્રીન સલાડ જોડે એન્જોય કરીશું. તો દોસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું પાલક પનીરની ભુરજીનું શાક. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.